દરિયાઈ તાપમાન ઊંચું છે, આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવનાઓ છે, તો નૈઋત્યનું ચોમાસું પણ 15 જૂનની જગ્યાએ 7, 8 કે 10 દિવસ લેટ થઈ શકે છે. ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી તેવી શક્યતાઓ છે. એટલે કદાચ એવું પણ બને કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વાવણી થઈ શકે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક અને આજે વાત કરવી છે ગુજરાતના હવામાનની. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 22 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 62 થી 68 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરવામાં આવી છે. સાથે જ 7 દિવસની આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આવનારા 7 દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે હવામાનને લઈને, આવો સાંભળીએ. 15 મે થી લઈને 15 જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે. જો કે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબ સાગરમાં પણ બની શકે એમ છે. ઘણા બધા મોડેલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે. જો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય, પણ અરબ સાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે. ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે, જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી. ગયા વર્ષે આપણે બિપરજોય વાવાઝોડા કારણે પણ વાવણી થઈ હતી અને ખાસ કરીને 17 મે 2021 ના રોજ તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે ને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે. જો કે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે, પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે, જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહેવામાં આવે છે, અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે. ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે, આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે. એટલે નૈઋત્યના ચોમાસા પહેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ 15 જૂનની જગ્યાએ 7, 8 કે 10 દિવસ લેટ થઈ શકે છે. બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે, આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે, મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે, ગારો થઈ ગયો છે, જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી તેવી શક્યતાઓ છે. એટલે કદાચ એવું પણ બને કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વાવણી થઈ શકે. કેમ કે અત્યારે જોવા જઈએ તો જમીન છે એ ફૂલ પલળેલી છે, ભેજ પૂરેપૂરો છે. પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે. એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે. એટલે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું, ખેતરો તૈયાર રાખવાના. ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે પણ વાવેતર થઈ શકે. નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતા 5, 7 કે 10 દિવસ લેટ થઈ શકે છે, પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા
પ્રી મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે ને એ વાવેતરો કરવા જોઈએ. જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ. એટલે ખાસ આ વિડીયોની અંદર દરેક મિત્રોને આપણે એ જ ભલામણ કરવાની છે કે 2025ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે, જેના માટે દરેક ખેડૂત ભાઈઓએ તૈયારી રાખવાની છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, તો સાથે સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની સાથે વાવાઝોડું ફૂંકાય તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વાત કરીએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 18 થી 22 મે સુધી ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકશે. આવતીકાલથી એટલે કે 18 મે થી 22 મે સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં, જ્યારે સૌરાષ્ટ્રના જેમ કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલો આવવાની શક્યતા છે. સાથે જ હવામાન વિભાગના ડિરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર અંદમાન નિકોબારના ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળું સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા આવવાની શક્યતા પૂરેપૂરી વર્તાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીને લઈને તમે કેવી રીતે જુઓ છો, કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.